મળતી માહિતી મુજબ અટલાદરા તળાવ પાસે બનેલા રસ્તાની કામગીરીમાં ગંભીર ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. રસ્તામાં નબળી ગુણવત્તાના ડામરનો ઉપયોગ થયાના કારણે નાગરિકો હાલમાં તકલીફમાં મુકાયા છે. કોંગ્રેસ પક્ષે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની અને દંડ ફટકારવાની માંગણી ઉઠાવી છે. વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનરને ડામરની નબળી ગુણવત્તા દર્શાવતી બોટલ તથા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મળેલું દૂષિત પાણી ભરેલી બોટલ આપી આવેદનપત્ર સુપરત કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર કચેરી બહાર કોંગ્રેસ કાર્યકરોએ બીજેપી ચોકડી કરી વિરોધ દર્શાવતી ડામરની રંગોળી પાથરી હતી અને સૂત્રોચ્ચાર કરીને મેયર ભાજપ વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે મેયર અને ચેરમેનના પોતાના વોર્ડમાં જ પીવાના પાણીની દયનીય સ્થિતિ છે, જે ગંભીર બેદરકારી દર્શાવે છે. કહી દીધા છે કઈ રીતે વર્તન કરી રહ્યા છે પ્રજા જોડે કે ભાઈ તમે બધી મોટી મોટી વાર્તાઓ કરી રહ્યા છે, બ્રિજ બનાવી રહ્યા છે, આ બનાવી છે, સ્મશાનની અંદર 12 કરોડ રૂપિયા ખર્ચો કર્યા છે, પણ મૂળભૂત સુવિધા જે ફરજિયાત ફરજોમાં આવે છે પાણી, એ તો તમે ગંદુ આપો છો. પાણી આપી શકતા નથી તો બીજી વાય શું કામ લૂંટવા જાઓ છો? આ જ એસરનો મુદ્દો છે કે જેની અંદર પ્રમુખ સાહેબે કીધેલું છે કે ભાઈ જેટલી ઝૂંપડપટ્ટી તૂટી એના મતદાતાઓને વાકાત કરવાના છે. કેમ હજુ સુધી એને જોવા નહીં ગયા? કેમ એની તપાસ નહીં કરી? રેકોર્ડ તમારી પાસે છે, એ મતદાતા મતાધિકાર રાખે છે, તેને કેમ એને મતાધિકારથી વંચિત રાખવાના જે તમારા પ્રયત્નો છે, જે રીતે કોંગ્રેસ પાર્ટીને હરાવવા અને ભાજપને જીતાડવા માટેના જે તમારા ચાલ અને ચલગત દેખાય છે, એની સામે અમારી તો લડાઈ ચાલુ રહેવાની છે. અમે તો એવું ઈચ્છીએ કે એક મતદાતા વોટ કરે અને મતાધિકારનો ઉપયોગ કરે, પણ તમે જબરજસ્તી જુદા જુદા વાંધાઓ કાઢી અને એમને હેરાન કરી રહ્યા છે. એટલે 2002 નું લાવ તો તમારી પાસે રેકોર્ડ હોવું જોઈએ કે અમારી પાસે? એટલે રેકોર્ડ તમારે નહીં રાખવાનું ને પ્રજાને હેરાન કરવાનું. આ બધા ધંધા દેખાય છે કે ભાઈ કઈ રીતે લોકોને હેરાન કરવાનું છે. અને આ તમામ બાબતો, આ રોડની અંદર અમારે પ્રમુખે, બોર્ડના પ્રમુખે હાથી ઉખાડીને આપી દીધું. તો કેવો તમે મટીરિયલ વાપરો છો? આ તમામ બાબતોની ચર્ચા કમિશનર પાસે આવ્યા છે. અને ખાસ મુદ્દો અમારો એ છે કે કોઈ બી નાગરિક વોટાધિકારથી વંચિત ના રહે, એના માટેની અમારી પહેલી લડાઈ છે. ગુણવત્તાવિહીન રસ્તા, દૂષિત પાણીની સમસ્યા, એસઆઈઆર મુદ્દે કોંગ્રેસે કરેલ રજૂઆતમાં હાલમાં સર્જાયેલી સમસ્યાઓ પરિસ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જે મુદ્દાઓ રજૂ કરાયા છે તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. અટલાદરાના રસ્તાની કામગીરી અંગે તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂરી હોય ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે વધુમાં ઉમેર્યું કે વડોદરા શહેરમાં પીવાના પાણીની લાઇન અત્યંત જૂની છે, જેને બદલવાની પ્રક્રિયા પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અને નાગરિકોએ કામ માટે થોડો સમય આપવો પડશે. તેમણે એસઆઈઆર સંબંધિત કોઈ ગેરસમજને પણ ટૂંક સમયમાં દૂર કરવાની ખાતરી આપી હતી. કોંગ્રેસ પક્ષ તરફથી આવેદન આપવામાં આવ્યો હતો. એમની બે રજૂઆત હતી. એક વોર્ડ નંબર 12માં અટલાદરામાં એક રોડ કન્સ્ટ્રક્શનની અંદર જે બેદરકારી થયું છે કરીને એમની રજૂઆત હતી. આના ઉપર આપણે એક વખત 2 દિવસ પહેલાં દંડ પણ કરી છે. લગભગ 4-5 લાખનું દંડ લીધેલા છે. અમે આના ઉપર એન્ક્વાયરી પણ શરૂ કરીને આ એન્જિનિયરને ત્યાંથી બદલી પણ કરી નાખ્યા છે. સાથે સાથે કોન્ટ્રાક્ટ એજન્સીનું 4.5 લાખની આજુબાજુ દંડ પણ લીધેલા છે. પણ મૂળ એ છે કે જે ઓરિજિનલ વિડ્થ ઓફ રોડ હતી, આની બાંધકામ અને કન્સ્ટ્રક્શન સિવાય કોઈની કહેવાથી એ સાઈડમાં એક્સ્ટ્રા રોડ બનાવીને માટી ઉપર બનાવી નાખ્યા હતા, જે ના કરવું જોઈએ. જેના કારણ આવો રોષ બહાર આવ્યો અને આ ટાર નીકળી ગયો હતો. એના ઉપર પણ કાર્યવાહી કરી છે. આવા જ કામ કરનાર એન્જિનિયર્સ ઉપર આવનારા દિવસોમાં કડક કાર્યવાહી પણ કરીશું. આવા કામ કરનાર કોન્ટ્રાક્ટર્સ ઉપર પણ આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સેકન્ડ ઇસ્યુ મુદ્દો હતો કે ગંદુ પાણીનો વિષય હતો. સિટીની અંદર અત્યારે આપ જાણો છો કે વર્ષોથી જે ચાલી રહ્યા જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, આમાં ખામીઓ તો છે જ. લગભગ 40-50 વર્ષથી જૂના નેટવર્ક છે. આ એક્ઝિસ્ટિંગ નેટવર્કમાં ઘણા બધા લોકો ગેરકાયદેસર પણ લાઇન્સ લીધેલા છે. અમુક લોકો વધારે પ્રેશર લેવા માટે એમની ઘરમાં મોટરો પણ મૂકીને પાણી ખેંચતા હોય છે. અમુક જગ્યામાં જે ગટરનું લાઇન જાય છે એની નજીકમાં પાણીનું પાઇપલાઇન, જૂના પાઇપલાઇન સાથે પણ કદાચ પાણી મિક્સ થઈ ગયું છે, એવું પણ રજૂઆત મળેલી છે. એને અભ્યાસ કરતાં અત્યારે આખું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને બદલવાનું પણ આપણે ડાયાગ્રામના ફેઝ વાઇઝ પ્લાન ચાલી રહ્યા છે. રાજ્ય સરકારની મદદ પણ માંગી છે ગ્રાન્ટ માટે, અને સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટ્સમાં પણ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પણ આ એક દિવસનું કામ નથી. અલગ અલગ ફેઝસમાં કરે તો પણ 1-1.5 વર્ષનું કામ છે. કદાચ 2 વર્ષ પણ થઈ શકે, કારણ કે મોટું કામ છે. આખા સિટીની અંદર
લાઇન્સને ખોદીને કરવાનું કામગીરી છે. ખાસ કરીને વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 16 અને 2 અને 13 નંબરમાં પણ હું વિઝિટ કર્યો હતો. આવનારા દિવસોમાં બીજી વોર્ડ્સની પણ મુલાકાત લેવાનું છું. પણ સાથે ડ્રેનેજ અને પાણીનું કામગીરી બધા જ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને વચ્ચે આવા સમસ્યા હોય આપણે ધ્યાનમાં પણ આવી છે એને તપાસ પણ કરીશું. ગંદુ પાણી તો ખરેખર ના આવવું જોઈએ, કન્ટામિનેટેડ વોટર ના આપવું જોઈએ. એના ઉપર જે પણ કદાચ કોઈ બેદરકારી હોય તેના ઉપર પણ પગલાં લેવામાં આવશે અને જે પાણીની સમસ્યા છે એને હલ કરવા માટે પૂરેપૂરી મહેનત કરવામાં આવશે. સાહેબ, કોંગ્રેસ પક્ષની માંગણી હતી કે આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ કેસ કરવામાં આવશે. શું કરવામાં આવશે? એ તપાસ આપ્યું છે, જે તે વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં તપાસ આપી છે આ બધું ઘટના કે થઈ છે કે કેમ જાણીશું. પણ પહેલાં લગભગ જૂન મહિનામાં પણ આપણે ક્લોઝ ટુ 30-35 લાખની દંડ લીધેલા છે. આખા ગુજરાતમાં સૌથી વધારે દંડ લેનાર મહાનગરપાલિકા વડોદરા હતી. એટલે આવનારા દિવસોમાં જે નવું પ્રોજેક્ટ્સ બનવામાં આવશે જે વોર્ડ લેવલમાં અને પ્રોજેક્ટમાં એમાં ચોક્કસ DLP 5 વર્ષ ઝોનમાં અને 10 વર્ષ પ્રોજેક્ટ્સ તરફથી પણ કરવા માટે આપણે સૂચના આપી છે. એટલે આવા નાના નાના રોડ્સ હું પણ જ્યારે ફિલ્ડમાં જાઉં છું, ખાસ કરીને રોડ્સમાં જે અત્યાર સુધી કામગીરી થઈ છે એના ઉપર હું કમેન્ટ કરીશ નહીં અને સુધારવા માટે અમે મહેનત કરીશું અને પગલાં લેવાનું જરૂરત પડે તો પણ પગલાં પણ લઈશું. સર, કોર્પોરેશને દંડ કરી છે, પણ આવી નહીં લાગતું કે સ્ટ્રિક્ટ કાર્યવાહીની જરૂર ચોક્કસ કરવું જોઈએ. આવા કોન્ટ્રાક્ટર એજન્સીની અમે યાદી પણ બનાવી રહ્યા છે. કાયમી ધોરણે એવું કંઈ ઘટના બનતું હોય અને એની ક્વોલિટીમાં કંઈ બેદરકારી હોય એને ચોક્કસ બ્લેકલિસ્ટ કરીશું અને બ્લેકલિસ્ટ સાથે સાથે એની કામગીરીમાં સુધારા ના હોય તો એને ફરી એક ટેન્ડરમાં પાર્ટિસિપેટ ના કરે એના માટે પણ કદાચ જરૂર પડે તો આપણે ઠરાવ. SIRને લઈને ગેરસમજ છે કદાચ. બેઝિકલી SIR ઇઝ અ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જેમાં 2002 પછી 2025માં ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રોસિજર ચાલી રહ્યા છે, જેમાં તમારા પહેલા પેઢી, બીજા પેઢી, ત્રીજા પેઢીનું જે અત્યારે જે ફેમિલી ટ્રી લિંક શોધવાનું કામગીરી ચાલી રહ્યા છે. અમુક લોકો કદાચ લગ્ન પછી અહીંયા આવતા હોય, અમુક લોકો બીજા રાજ્યોથી પણ આવતા હોય અને તમારા મતદાર યાદીમાં નામ એડ થઈ ગયું હશે અથવા કે ડિલીટ થઈ ગયું હશે. એમાં કદાચ બે જગ્યામાં નામ ના થવું જોઈએ, જે રીતનું અત્યારે બિહારમાં પણ SIRની કામગીરી થઈ હતી, કેરલામાં થઈ છે, કન્ટિન્યુઅસ અત્યારે ઇલેક્શનની વચ્ચે થઈ રહ્યા છે. આવા જ પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે. આમાં તો જે ગેરસમજ હોય કે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે એવું બધું કંઈ ઇસ્યુ નથી. અત્યારે અમે ક્લોઝ ટુ 98% એન્યુમરેશન ફોર્મ્સની ડિસ્ટ્રીબ્યુશન સિટી વિસ્તારમાં થઈ ગઈ છે અને જે ફોર્મ કલેક્શન અને ફોર્મ આઇડેન્ટિફિકેશનનું કામગીરી પણ ચાલુ છે. એક BLOનું ક્લોઝ ટુ 1400ની આજુબાજુ સંખ્યા છે. પણ જે ફોર્મ એન્યુમરેશન, ચેકિંગ, ફેમિલી ટ્રી મેપિંગ અને સુનાવણીની પ્રોસિજર્સ અલગ પ્રોસિજર છે. પણ કદાચ એ ASD લિસ્ટને સાથે લઈને એમની જે કન્ફ્યુઝન્સ છે એ કન્ફ્યુઝન્સ દૂર કરવામાં આવશે અને કદાચ કોઈ BLO તરફથી પણ એમને કંઈ મિસબ્રીફિંગ થયું હોય અથવા ગેરસમજ હોય એને દૂર કરવા માટે અમે મહેનત પણ કરીશું. ઘણા બધા વિડીયોઝ પણ તૈયાર કર્યા છે આપણે મીડિયાના મિત્રોના મારફતે. એ વિડીયોઝને પણ અમે બહાર મૂકીશું. છતાં પણ કોઈ એવું કંઈ રજૂઆતો હોય કોંગ્રેસ પાર્ટીની એ પણ આપણા જે ઓરિજિનલ પબ્લિશ લિસ્ટ છે અને SIR લિસ્ટ છે એના સાથે કમ્પેર કરીને એની જે ગેરસમજ હોય અથવા કંઈ ખામી હોય એને દૂર કરવા માટે ચોક્કસ મહેનત